ખરેખર રાહુલ નમસ્કાર દર્શક મિત્રો, દિલ્હી બ્લાસ્ટ સાથે જોડાયેલા ડોક્ટર ઉમર મોહમ્મદની મહત્વની જાણકારી પ્રાપ્ત થઈ છે. જી 24 કલાકે આ બાબતે એક્સક્લુઝિવ જાણકારી આપી છે. ડોક્ટર ઉમર મોહમ્મદ ફરીદાબાદમાં જે આતંકી પકડાયો આદિલ, તેનો એ મિત્ર છે. ડોક્ટર ઉમર દિલ્હી બ્લાસ્ટમાં સંડોવણી પહેલા ટેલિગ્રામ એપની એક ચેનલ પર પણ સક્રિય હતો. ડોક્ટર ઉમર મોહમ્મદે શ્રીનગરની સરકારી મેડિકલ કોલેજમાંથી ડિગ્રી લીધી છે. સાથે તે ડોક્ટર્સના રેડિકલાઇઝડ એટલે કે કટ્ટરપંથી જૂથનો ભાગ હતો. તેણે એમડીની ડિગ્રી લીધેલી છે. આ ઉપરાંત ડોક્ટર ઉમર મોહમ્મદે જમ્મુ કાશ્મીરના પુલવામાનો રહેવાસી હતો. તેણે અનંતનાગમાં રેસિડન્ટ ડોક્ટર તરીકે પણ નોકરી કરેલી છે. આ ઉપરાંત તે હરિયાણાની અલ ફલાહ મેડિકલ કોલેજમાં પણ કાર્યરત હતો. વાત કરીએ એક મહત્વની અન્ય જાણકારીની, તો ઉત્તર પ્રદેશમાં એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ દ્વારા શ્રેણીબંધ દરોડા પાડવાની કામગીરી ચાલી રહી છે. એટીએસ ટીમે જમ્મુ કાશ્મીર પોલીસ સાથે મળીને મંગળવારે બપોરે એટલે ડોક્ટર શાહીન શાહિદના ઘરે પહોંચી હતી. તેમનું ઘર લખનૌના લાલબાગ વિસ્તારમાં આવેલા ખંડારી બજારમાં આવેલું છે અને ટીમ આખા ઘરની તપાસ કરી હતી અને પડોશીઓની પણ પૂછતાછ કરવામાં આવી હતી. લખનૌ પોલીસ પણ બંને ટીમોને મદદ કરી રહી છે અને ડોક્ટર શાહીન શાહિદની ધરપકડ હવે કરવામાં આવી છે. વાત કરીએ દિલ્હી પોલીસની, તો દિલ્હી પોલીસ આજે બ્લાસ્ટની ઘટના બની લાલ કિલ્લાની નજીક, તો આ ઘટનાની તપાસ 3 એંગલથી કરી રહી છે. પહેલો એંગલ એ છે કે તપાસકર્તાઓ એ નક્કી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે કે શંકાસ્પદ ડોક્ટર ઉમર ગઈકાલે બપોરે 3:19 થી લઈને 6:22 વાગ્યાની વચ્ચે ક્યાં હતો, તે ક્યાં રોકાયો હતો, શું કરી રહ્યો હતો, સાથે તે કોને મળ્યો હતો. બીજો એ પણ એ છે કે અથવા તો તે હુન્ડાઈ i20 કાર લઈને તેણે શું વિસ્તારનું સર્વેક્ષણ કર્યું હતું, અને એ પણ જરૂરી પોલીસ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે શું તે વિસ્ફોટ પહેલા ભીડના સમયે નજીકના રસ્તાઓ પર ભીડ એકઠી થવાની રાહ જોઈ રહ્યો હતો. બીજો એંગલ દિલ્હી પોલીસ એ પણ તપાસી રહી છે કે ફરીદાબાદની અલ ફલાહ યુનિવર્સિટીના ડોક્ટરોની જે આખી આ ઘટના છે તે આસપાસ ફરે છે અને અલ ફલાહ યુનિવર્સિટીના કર્મચારીઓની પણ આજે ધરપકડ કરવામાં આવી છે. તો દિલ્હી પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે જેમના નામ તપાસ દરમિયાન બહાર આવ્યા છે. સાથે જ પોલીસ આ શંકાસ્પદ નેટવર્કના સક્રિય અને નિષ્ક્રિય સભ્યોની સંખ્યાની પણ તપાસ કરી રહી છે કે જે સ્લીપર સેલ સાથે જોડાયેલા હોવાની આશંકા છે. ઉમર મુજમિલ અથવા આદિલે દિલ્હીમાં જાસૂસી કરી હતી કે પછી કોઈ બીજા પર આધાર રાખ્યો હતો, તે નક્કી કરવાના પણ પ્રયાસો ચાલી રહ્યા છે. અને ત્રીજો જે દ્રષ્ટિકોણ છે દિલ્હી પોલીસ, તેના દ્વારા પણ તે તપાસ કરી રહી છે કે આ વિસ્ફોટની પ્રકૃતિ કેવી હતી. દિલ્હીમાં અગાઉ પણ બોમ્બ બ્લાસ્ટ થયેલા છે. પોલીસને લાલ કિલ્લાની નજીકના સ્થળે આ વખતે જે બ્લાસ્ટ થયો તેમાં ન કોઈ ખિલ્લા, બ્લેડ અથવા તો છરા મળ્યા નથી. તો પોલીસ મૂંઝવણમાં છે કે વિસ્ફોટથી આટલું મોટું નુકસાન કેવી રીતે થયું. નજીકના વાહનોના ટુકડા થઈ ગયા છતાં આટલા મોટા વિસ્ફોટ પછી કોઈ ખાડો કે નિશાન નથી મળ્યો. આમ દિલ્હી પોલીસ આ મહત્વના મુદ્દાઓને લઈને તપાસ કરી રહી છે. અને બીજી એ પણ માહિતી છે કે ઉત્તર પ્રદેશમાં એટીએસ દ્વારા ડોક્ટર શાહીન શાહિદની ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત જે છે ડોક્ટર ઉમર મોહમ્મદ, તે અગાઉ ટેલિગ્રામની ચેનલ પર સક્રિય હતો અને તે કટ્ટરવાદી જે સંગઠન જે છે તેનો તે ભાગ હતો. આમ દિલ્હી બ્લાસ્ટની તપાસ જે છે જે તપાસ એજન્સીઓ છે તેના દ્વારા સઘન રીતે હાથ ધરવામાં આવી છે અને હવે તો આજે ગૃહ મંત્રાલય દ્વારા સત્તાવાર રીતે પણ જાહેરાત કરી દેવામાં આવી છે કે આની તપાસ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીને સોંપવામાં આવી છે. તો દિલ્હી બ્લાસ્ટને લઈને તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.